જો આપણે વિડીયો બનાવવાનો ટાઈમ નથી એટલે ઘોડી લઈને એમાં મેળ દેવાનો. જો રાજુ બાપુએ ઘોડી તૈયાર કરી વારી અને મનસાને મેં તું થોડુંક ખલ લઈ લે વરી વરસાદની આજે આગળ દે હે તો હાનની કોઈ લેવરે ન લેવરે એટલે એટલામાં જો થોડુંક મોટું મોટું હોય ને તો મેં તું એકાદ ગાડી કરી લે હું તાર બેની બે નીંદી અને હવે આપણે ચોરીને વહેલા થવા માંડ્યા નહીં. હા અઠવાડિયામાં આપણે ખાપા ખોડીને કમ્પ્લીટ કરવું પડશે. આ નીંદી નાખી આટલું જ નીંદવાનું જો આટલા વખેડા 1 2 3 ને 4 નહીં ફરા જવાનું થાય તો દોરી લાવી અને મીક દેવી એટલે પછી જ્યારે ફિટ કરી રીતે થઈ જાય ખાપા આપણે 50 60 કાપવા જોઈશે. 10 ફૂટ જ એક રાખવો પડે. હા એકમાં 7 થી 8 ખાપા આવશે અને 2 છેડે છેડે એટલે કુલ 9 ખાપા એક લાઈનમાં આવશે એટલે 50 60 તો પાકા જોઈશે. અને ખાપા જો આપણે સુર બાવળના કાપવાના યાર આ ખાતા ઊભા જો આપણે તે બાવરા કાપ્યા ને તે પણ બાવરા જો તોય આ વરસાદ થયો ને હોર ધોરીઓ હાલે ને એટલે ફૂટીને આવડા થઈ ગયા અને આપણે ગાને હોત જો પરવી નાખી સાંજે સાંજે દોવા દે હે. અને મનસા જો પોપટની બી ભાન દીકરો બી જાઉંદા હે અને જો આમાં 3-4 હરિયામ ખડ હે અને આપણે જો ખોખામાં કલર જુઓ તમે ખાતર નાખ્યા પછી કેવો મસ્તીનો અસલ ના જો ફુવારા લેન એમનામ પડી છે. આ થોડા ખરિયા રજાતીમાં હે 1-2 ગાડી થાય એવું બીજું હે મોટું જાજા ખાલા મગફળીના અહીંયા બધે હે પણ પછી આપણે ઉંબરશું ને એટલે માલ નહીં નખાઈ જાય ને ખોખામાં ખડે નીકળી જાય. પહેલાં આપણે સોરીનું કામ કરી લેવું છે એટલે પછી માથાકૂટ નહીં. અને વહેલા હાલવા મીડા ને કેવી સોરી છે જરા કોમેન્ટ કરજો. અત્યારે તમને ખડ દેખાય એટલે ઓછી લાગશે ને વખેડામાં એક ગવારને થોડું પાણી લાગ્યું હતું પણ વાંધો ન આવ્યો છોડવા થઈ ગયા નહીં. રહી ગયો એટલે આપણે જવા દો હે શાક કરવા થઈ છે. હા બેસો ન થાય કાંઈ નહીં. હાલો ચાલુ કરી બધું તમને હાથમાં લાગે મને કઈ નથી લાગે. મસ્ત પાક્યું હોય જો અમારે પોપટ ધોડ્યો આવે હે તમે આગળ થોડાક સાઈડ મારો એટલે પોપટ ધોડીને આવે એ દેખાય. અમારે પોપટ ધોડ્યો આવે એમાં તરબૂચ પાકી ગયું દેવા આવ્યો. હા હે વાહ 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 ખા ઓ બેટા ખા તું ખા તું ખા માર દીકા કેવું ગીરું પેલા એટલું. જો આપણે વેલા હતા ઘણા બધા પણ આ વરસાદના લીધે કંઈક બરી ગયા ને ચીક રહી ગયા ને તો જો આ છોકરાને ખાયું આપણે થઈ જાય. અત્યારે આપણે આ સોમાના માંદા પડવાની બીકી આપણે વેચાતું વસ્તુ કંઈ લેવા ન જ આવી પણ આપણે વેલા મેં એટલે આપણે છોકરાને ખાયું રડે હે. જો શાક બકાલામાં રીંગણા હે ચોરા ખાવા માંડ્યા હે ભીંડાની ઝીંગુઆજ છે ગવાર છે અને છોકરા માટે ખાવા માટે કાંકડી અને જો તરબૂચ થઈ ગયું કેટલો રાજી થઈ ગયો ભાજી લઈને ધોડાય અમને તો હાલો રાજન બાપુ તરબૂચ ખાય આપણે ઉમરાનું ચાલુ રાખીએ. હાલો ત્યારે જો આપણે ખોખા તમને બતાવી જો આવા કંઈક ખોખા હે જો પવન સીધું ફરે છે. ખાડા બોલવાનું ચાલુ છે સોળામાં બોલે લે વળી આ જો 2-3 ખાજ્યા બાકી રહેતા તે મોટું થઈ ગયું હતું ઉમરી છે કે આ થોડું બરાફ જેવું છે ને તો ઉમરી નાખી નકર તો પછી ગરાતું જ નહીં. આ એટલે ઉપર થોડોક સીપરા હે ને હુંઠિયા ને એવું બધું છે ને એટલે ઓલા પડામાં તો વરસાદ રહે ને તો તમે આટો મારી શકો આમાં તમે આટો ન મારી શકો ને કાંઈ નહીં. હું રાજુ બાપુ ઉમરી અને મનસા ખોખા
ખોખામ ખલ લે કે હું એકાદ ગાડી કરી લઉં પણ એના સાટા બાટા આવે કરે તો પછી લે એવું ન રહે ધૂળ ઉડે અને આપણે ઉમરી ન થાય તો જો આટલી ઉમરી નાખ્યું આવડે જો ઢગલા કેમને ક્યાં ખંડ તમારે બકાલું વાયેલું કેવું થયું વરસાદનું જરા કોમેન્ટ કરજો બરી ગયું કે રહી ગયું ઘણા માણસ નુકસાન આવ્યું છે કપામાં ને તુર વાયુમાં ને મગફળીમાં તો કે નુકસાન ન આવે કે બરે નહીં પણ કપાવાળાને ઘણું નુકસાન આવ્યું હોય બકાલા ઘણા માણસને રેસકાન લાગ્યું હોય એટલે બરી જાય પણ અમારે સોરામાં કંઈ વાંધો ના આવ્યો એટલે નથી વાંધો હવે આપણે આટલું ખડ ઉમરીને આને ખાપા ખોડવાના છે ને તે મેં પહેલાં હમું કરવારી પછી આપણે ખાપાને એવું ખોડશું એકદમ હજી ગોળ નાખવી હરખાઈને એટલે ગોળ મરી જાય કે ગોળી જ નહીં નીંદું જ ના હા પહેલી વાર જ છે કાળ હતું જ નહીં બહુ તો જો અહીં પગી ગયા નીંદા હાલો તારે હવે હે ને બપોરાનો ટાઈમ થઈ ગયો હોય ને બપોરામાં જો આપણે હે ને ગવારનું શાક બનાવવું છે આંટો મારો જ્યાં ત્યાં એટલી ગવાની શીંગ ઉતરી અને નકીતાને એકટાણું કરવાનું છે ને આજ પાછા જાગરણ છે એટલે મેં કીધું હે ને શાકને રોટલી ગરમ બનાવું થોડી રોટલી બનાવી છે તરી અને આપણે જો ખડુંબર તો આવીને પછી ટીકડી નાયા જો મારા વેજો હતો એટલે હજી માથું ઓર્યું નથી ને એટલે પાદરમાં બધા વાળ વીંટી અને મેળ દીધા મેં કાયમ કે ખાવાનું બનાવી નાખવું ને સવારનું ફરાર નાખી એટલે ભૂખ લાગી છે તો આપણે જો અત્યારે શાક બનાવી જો અને જે રોટલી બનાવી છે અને મનતા જાય જીરે કે મારે રીંગણાનું જઈને થોડુંક બનાવવું છે સૌથી રોકા રોટલી મેં બનાવવું છે કે નાના નથી રોકાવું તો જો શાક બનાવી નાખ્યું પછી મિક્સર બીજી બનાવી દીધું તો હાલો વિડીયો બનાવી રહેજો અને ગવારનું શાક કોને ભાવે જરાક કોમેન્ટ કરજો એવો તાસો મસ્ત ઓર્ગેનિક ગવાર છે અમારો વગર દવા બવા કાંઈ સાથે નથી અસર મસ્ત સૂંગું થતું પણ કંઈ થોડોક વરસાદ આવ્યો ને તો થોડા બરી ગયા અને સોળી ગવારનું શાક આજ બનાવવાનું છે બપોરામાં જો તો હાલો વિડીયોમાં બના રહીજો આપણે રાઈને નાખી થોડું નકીતા હાથીને હાલો જો આપણે શાક બનાવી નાખ્યું રોટલી બની જાય અને હવે બે જા બપોરા કરવા થોડું મોડું થઈ ગયું નહીં અને જો સોરીનું અને ગવાનું શાક આપણે બનાવી નાખ્યું ગરમા ગરમ ખાવાની મજા આવી જાય ભૂખ લાગી ગઈ બહુ લુગડા ધોયા નાઈને એવું કર્યું ને તો થોડું મોડું થઈ ગયું અને પછી નકીતાના પાછું જાગરણ છે આટલું તરીને ખાવાનું ન આવે એટલે ભાઈ ઘઉંના રોટલા પડ્યા હતા અને જો થોડી ઘીમાં રોટલી તરી દીધી એટલે બપોરા કરી લઈએ હાલો બધા બપોરા કરવા ખાઈ નાખી તમારે કંઈ બોલવું નહીં તો હું ખાવા મળ્યો યવરામાં ફોન માર બાજુ રાખીને ઓલી બાજુ ખાવાનું કેટલા તૈયાર હે રાજુ હાલો આપણે જો ખાવું નહીં હા અને આજે વરસાદની આગે ફૂલે ફૂલ હતી નિશાળમાં બધે રજા નથી જઈએ પણ હજી તો કઈ સાંટે પડી નથી શી ખબર હાંજ વરા થોડો ઘણો આવે તો હા આવશે તો વિડીયોમાં બતાવશું અને હવે આપણે બપોરા કરી લઈએ હાલો ત્યારે 5:30 જેવું થયું છે અને જો આજે વરતનો છેલ્લો દિવસ છે જાગરણ છે અને અમે નકીતાએ મેરી હાડી પહેરી છે કેવી લાગે કોમેન્ટ કરજો હાલી આવી તો દેખાડું થોડી માલ આવે હે જો ઈન માસીનો હાર પહેરો ફૂલહાર અને આ હાડી મારી જો કેવી લાગે કોમેન્ટ કરજો જરા અસ્મિતાએ ઓટીપી અત્યારે નકીતાએ ઓટી મનસાએ ઓટી અને કેવી મોટ જબરી મારા જેવડી થઈ ગઈ ને આજ વરત પણ પૂરા થઈ રહ્યા હવે લુગડા બુગડા બદલી નાય તો હજુ નહીં માં લગભગ 5-6 વખત મન તો બગડી ગયું તો નકીતાને કાલે સારું નહીં લાગે